આપણે સૌ જાણીએ છીએ કે પાણી વગર જીવન શક્ય નથી. જ્યાં પાણી હોય ત્યાં જ સભ્યતા વિકસે છે. પણ એ જગ્યાનું શું, જ્યાં પાણી ક્યારેક વરદાન બનીને આવે તો ક્યારેક શ્રાપ? બસ આવી જ કંઈક કહાણી છે ઉત્તર ગુજરાતની. અને આ કહાણીનો સૌથી મોટો નાયક છે ધરોઈ ડેમ. આજે આપણે એ જ ધરોઈ ડેમની ગાથા રજૂ કરીશું. એક એવું ભવ્ય બાંધકામ જેણે ફક્ત નદીના વહેણને જ નહીં પણ એક આખા પ્રદેશની તકદીર બદલી નાખી. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. પાણીની અસલી કિંમત શું છે? આ સવાલ જ આપણી આજની સમગ્ર ચર્ચાનો પાયો છે. આપણે જોઈશું કે કેવી રીતે એક જરૂરિયાતમાંથી અજાયબીનો જન્મ થયો અને એ પ્રગતિ માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી. હવે જુઓ, કોઈ પણ મોટી વસ્તુનું મહત્વ સમજવું હોય ને તો એ જાણવું પડે કે તેના વગર શું હાલત હતી, ખરું ને? તો ચાલો આપણે થોડા ભૂતકાળમાં જઈએ. એ સમયમાં જ્યારે ધરોઈ ડેમ નહોતો અને મહેસાણા સાબરકાંઠાના લોકોનું જીવન એ તો બસ સાબરમતી નદીના ભરોસે જ ચાલતું હતું, એના સારા નરસા મિજાજ પર. અને સાબરમતીનો મિજાજ પણ કેવો હતો? એકદમ ચરમસીમાનો. ચોમાસું આવે એટલે ગાંડીતુર બનીને બધું જ તબાહ કરી દે, ભયંકર પૂર લાવે અને જેવું ચોમાસું ગયું બસ નદી એવી સુકાઈ જાય કે જાણે ત્યાં ક્યારે પાણી હતું જ નહીં. મહિનાઓ સુધી દુષ્કાળ જેવી સ્થિતિ. પેઢીઓથી લોકો આ ચક્ર જોતા આવ્યા હતા અને આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા. પછી આવ્યો 1960નો દાયકો. ગુજરાત એક નવું રાજ્ય બન્યું. અમદાવાદ એનું ધબકતું કેન્દ્ર હતું. લોકો આવ્યા, ઉદ્યોગો વધ્યા અને આ બધાની સાથે આવી એક બહુ જ મોટી અને તાત્કાલિક જરૂરિયાત, પાણી. એક એવો સ્રોત જે ભરોસાપાત્ર હોય. આખા પાટનગર વિસ્તારને સતત પાણી મળી રહે એ સમયની સૌથી મોટી માંગ હતી. તો બસ આ બધી સમસ્યાઓનો એક જ ઉકેલ હતો. એક એવો ભવ્ય વિચાર જેણે આકાર લેવાનું શરૂ કર્યું. વિચાર હતો આ તોફાની સાબરમતીને નાથવાનો, વધતા શહેરોની તરસ छिपाવવાનો અને સૂખી ધરતી પર લીલી ચાદર પાથરવાનો. એક એવી યોજના જે ઇતિહાસ બદલવા જઈ રહી હતી. હવે ધરોઈ ડેમ છે શું? એ એક ગ્રેવિટી ડેમ છે. મતલબ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ. એ કોઈ જટિલ મશીનરી પર નહીં પણ પોતાના જ જબરદસ્ત વજનથી પોતાના દમ પર પાણીના પ્રચંડ દબાણને રોકીને ઊભો છે. ક્યારેક સૌથી સાદી ડિઝાઇન જ સૌથી મજબૂત હોય છે, નહીં? અલબત્ત, આવો મોટો વિચાર રાતોરાત હકીકત નથી બની જતો. એની પાછળ લાંબી મથામણ હતી. છેવટે 1971માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એનો શિલાન્યાસ કર્યો. અને પછી શરૂ થઈ 7 વર્ષની તપસ્યા. હજારો મજૂરો અને એન્જિનિયરોની મહેનત રંગ લાવી અને 1978માં આ ભવ્ય ડેમ બનીને તૈયાર થયો. હવે જરા એના કદની કલ્પના કરો. આ ડેમની લંબાઈ છે 1207 મીટર, એટલે કે 1.25 કિલોમીટરથી પણ વધુ. વિચારો, એક છેડેથી બીજે છેડે સુધી ફેલાયેલી કોન્ક્રીટની એક મહાકાય દિવાલ. માનવીય ઇજનેરીનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને લંબાઈ તો ઠીક, એની ઊંચાઈ જુઓ, લગભગ 46 મીટર. એટલે કે આશરે 15 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ. આટલી ઊંચી દિવાલ પાણીના વિરાળ જથ્થાને રોકીને ઊભી છે. આ તો કારણ છે કે એની પાછળ એક આખું સરોવર બની શક્યું. અને આ સરોવરમાં પાણી કેટલું સમાઈ શકે? 908.6 MCM, એટલે કે મિલિયન ક્યુબિક મીટર. આ આંકડો કદાચ સમજવો અઘરો લાગે, પણ સરળ ભાષામાં કહીએ તો આ એક આખું માનવસર્જિત તળાવ છે. એક એવું તળાવ જે આખા ઉત્તર ગુજરાતની તરસ छिपाવવાની ક્ષમતા રાખે છે. પણ દરેક મોટી સિદ્ધિ પાછળ કોઈકનો ભોગ હોય છે. આટલી મોટી પ્રગતિ થઈ, પણ એની એક કિંમત પણ ચૂકવવામાં આવી છે. એક એવી માનવીય કિંમત જેની વાત કરવી ખૂબ જ જરૂરી છે, જેને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. આ આંકડો જુઓ, 47. આ કોઈ સામાન્ય નંબર નથી. આ એક ગામોની સંખ્યા છે જેમની દુનિયા આ ડેમના પાણીમાં હંમેશા માટે ડૂબી ગઈ. એમના ઘર, એમના ખેતર, એમનો ઇતિહાસ, બધું જ. અને આ બલિદાન કેટલું મોટું હતું એના આંકડા જુઓ. 28 ગામ તો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા. બીજા 19 ગામ આંશિક રીતે ડૂબ્યા. એટલું જ નહીં, હજારો હેક્ટરની ફળદ્રુપ જમીન અને જંગલ વિસ્તાર પણ આ જળાશયના પેટાળમાં સમાઈ ગયા. જરા વિચારો, હજારો પરિવારો જેમણે પોતાના બાપદાદાના ઘર, પોતાની જમીન, પોતાની આખી જિંદગીની યાદો બધું જ પાછળ છોડીને નવી જગ્યાએ વસવા જવું પડ્યું. આખા વિસ્તારના ઉજળા ભવિષ્ય માટે એમણે પોતાનું સર્વસ્વ છોડી દીધું. એમનું આ બલિદાન જ એ પાયો છે જેના પર આજના ઉત્તર ગુજરાતની સમૃદ્ધિ ટકેલી છે. પણ હા,
આ બલિદાન એળે નથી ગયું. આજે ધરોઈ ડેમ જે કામ કરી રહ્યો છે એ જોઈને લાગે છે કે એ બલિદાન સાર્થક થયું. આજે એ ખરા અર્થમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી છે, જે લાખો લોકોના જીવનને સીધી રીતે અસર કરે છે. તો આ ડેમ કરે છે શું? એના કામ ઘણા બધા છે. એ ખેડૂતોના ખેતર સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડે છે, અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોની તરસ છિપાવે છે, ચોમાસામાં પૂરને રોકવાનું સૌથી મોટું કામ કરે છે, અને હા, વીજળી પણ બનાવે છે. એક ડેમ અને કામ અનેક. અને આ કોઈ જૂની વાત નથી. આ તો જીવતી વાસ્તવિકતા છે. હમણાં જ થોડા સમય પહેલાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે આ જ ડેમના દરવાજા ખોલીને નીચાણવાળા વિસ્તારોને ડૂબતા બચાવવામાં આવ્યા. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે આ ડેમ આજે પણ કેટલો જરૂરી છે? અને વાત અહીં પૂરી નથી થતી. હવે આગળનું પ્રકરણ લખાઈ રહ્યું છે. સરકારની યોજના છે કે આ આખા વિસ્તારને એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવામાં આવે, જ્યાં વોટર સ્પોર્ટ્સ હોય, થીમ પાર્ક હોય. આનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે અને આ વિસ્તારનો વધુ વિકાસ થશે. એટલે કે ડેમનું મહત્વ ભવિષ્યમાં પણ વધતું જ રહેશે. તો અંતે ધરોઈ ડેમ શું છે? એ ખાલી પથ્થર અને કોન્ક્રીટનો પહાડ નથી. એ તો એક સપનાનું પ્રતીક છે, માનવીય મહેનતનું પ્રતીક છે અને હજારો લોકોના બલિદાનનું જીવંત સ્મારક છે. આ બધું જોઈને એક જ સવાલ મનમાં આવે છે કે જો એક બાંધકામ આખા વિસ્તારની તસવીર બદલી શકતું હોય તો પછી માણસની હિંમત અને આવડતની હદ ક્યાં હશે?